જય વેદ માતા. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. હિન્દુસ્તાનની વેદ પરંપરા હું સુખી થાવ અને અત્રે જગતમાં જેટલા જીવ હોય એ બધા સુખી બને. સર્વે સંતુ નિરામયા. સુખ તો ત્યારે જ પ્રાપ્ત થાય કે દરેકનું આરોગ્ય ક્ષેમકુશળ જીવન હોય, કુટુંબ વ્યવસ્થા હોય. તો સર્વે ભદ્રાણી પશ્યંતુ. પણ આ ફલશ્રુતિ ક્યારે પ્રાપ્ત થાય કે બધા સારું જોવે, સારું ભોજન કરે અને સારા કાર્ય કરે. આ વેદના આશીર્વાદ સાથે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર, અમારા મુરબ્બી છે ગોંડલના ચંદુભાઈ પટેલ, લગભગ 81 થી 82 વર્ષની ઉંમરે લગભગ 15 વર્ષથી રાંધ્યા વિનાનો ખોરાક લે અને એના પરિણામ રૂપ આખું ગામ, અમે પણ એવું જોતા હોય કે એમનું આરોગ્ય કોઈ જુવાનને શરમાવે એવું હોય. વ્યસન મુક્તિ માટેના એમના પ્રયત્નો, આરોગ્ય માટે, આયુર્વેદ માટે, વૈદિક પરંપરાઓ અનુસાર આધ્યાત્મિક વિજ્ઞાનને જોડી, મનોવિજ્ઞાનને જોડી અને એની સાથે જ આરોગ્યની સાથે પોતાનો ખોરાક એ જ પોતાની ઔષધિ છે. આવા શાસ્ત્રોક્ત વિધાનો લઈ તાલી પાડો અને રોગ ભગાવો. મન જાગે તો રોગ ભાગે. આવા જુદા જુદા સૂત્રો સાથે યોગા, પ્રાણાયામ, કસરત, હૃદયને કેમ શાંત રાખવું, હૃદય રોગથી કેમ બચી શકાય, ગોઠણના દુખાવો, હાથના દુખાવા, સાંધાના દુખાવાઓ, આ બધું કસરત, યોગા, પ્રાણાયામ દ્વારા જુદા જુદા 48 વિડીયાઓ, 49 વિડીયા મૂકી અને યુટ્યુબ ચેનલની અંદર તેઓ ઘણા પ્રયત્નો કરે છે. દાદા કોઈ ડોક્ટર નથી, દાદા કોઈ વૈદ્ય નથી, પણ 81-82 વર્ષની ઉંમરે આખું ગામ એમની તંદુરસ્તી, એમના નિયમો, એના સિદ્ધાંતો દ્વારા એને શરીરનું જે સૌષ્ઠવ પ્રાપ્ત થયું છે એના તો સૌ વખાણ કરે છે. અને અમે પોતે પણ એમના ખૂબ નજીકના છીએ, એમની સાથે જ હોઈએ છીએ અને એમની ક્રિયાઓના સહયોગી પણ છીએ. અમારા જેવા ગોંડલના મોટા દરેક માણસો એમને માન આપે છે, પણ એની યુટ્યુબ ચેનલનો લાભ લઈ એને સબસ્ક્રાઈબ કરીએ, શેર કરીએ અને એમના કહેવા પ્રમાણે આપણું આરોગ્ય સુધારવા માટે પ્રયત્ન કરીએ તો અમે કોઈ સંબંધના અનુસંધાને નહીં, પણ જીવન જરૂરી દરેક વસ્તુ દાદા લઈને આવે છે. એમના 14-15 પુસ્તકો પણ છપાયેલા છે. એમણે એમના જીવનમાં લગભગ 80,000 વૃક્ષો વાવેલા છે. પોતાના ફાર્મ હાઉસમાં દુર્લભ જડીબુટીઓ લગભગ 7,500 થી 8,000 વૃક્ષો વાવેલા છે. એમને મળીએ, એમના કાર્યક્રમના સહયોગી બનીએ અને એના દ્વારા જે કાંઈ પણ આ જગતને આપવાનું છે, એમનો અનુભવ, એનું જ્ઞાન, એની અધ્યાત્મની શક્તિ, એનો આપણે બધા ખૂબ લાભ લઈએ. એવી એક ભૂદેવ તરીકે મને એમ થાય કે મારે સમાજને એકવાર કહેવું જોઈએ કે એમના દરેક કાર્યો એનો લાભ લેવા જેવો છે. અસ્તુ.